આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તો માતાજીના મંદિરે પહોંચ્યા છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલું દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત બહુચરાજી મંદિર, જ્યાં ચૈત્ર નવરાત્રીનો આજથી પ્રારંભ થયો હોય, વહેલી સવારથી જ માઈ ભક્તો માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા। શાસ્ત્રમાં ચૈત્ર મહિનામાં આવતી આ નવરાત્રીનું ખૂબ જ મહત્વ છે। ચૈત્ર નવરાત્રી એ સાધના અને ઉપાસનાનું પર્વ છે। નવરાત્રી દરમિયાન વ્રત, જપ, તપ, અનુષ્ઠાન અને દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે। સંપુટ ચંદીપાઠ, દેવી યાગ, નવચંડી, નવાર્ણ મંત્રના જાપ વિદ્વાન ભૂદેવો જોડે આ નવરાત્ર દરમિયાન કરાવવામાં આવતા હોય છે। નવરાત્રી દરમિયાન માતાજીના 9 સ્વરૂપોનું વિશેષ પૂજન કરાય છે। અને ત્યારે આજની વાત કરીએ તો આજે શહેરના વિવિધ માઈ મંદિરોમાં ચૈત્ર નવરાત્રીના પ્રારંભ સાથે જ માતાજીના દર્શન કરવા માટે, આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચરાજી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ ભાવિક ભક્તોને જણાવું છું કે આજથી ચૈત્ર માસનો પ્રારંભ થાય છે। ચૈત્ર માસના પ્રથમ 9 દિવસ જે ચૈત્રી નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે। ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસ એ ગુડી પડવો તરીકે ઉજવવામાં આવે છે। પ્રતિવાર્ષિકની જેમ બહુચરાજી મંદિર ખાતે પણ ગુડીનું પૂજન અર્ચન કરવામાં આવેલ છે। ચૈત્રી નવરાત્રિના 9 દિવસ દરમિયાન માતાજીના ભક્તો માતાજીના જપ, તપ, અનુષ્ઠાન વગેરે કરી માતાજીનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે। ધાર્મિક દૃષ્ટિકોણથી જોવા જઈએ તો ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ અને આગવું મહત્ત્વ રહેલું છે, કારણ કે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું હતું। ત્યારબાદ ચૈત્રી નવરાત્રિના ત્રીજા દિવસે ભગવાન વિષ્ણુએ એમનો સૌ પ્રથમ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો। ચૈત્રી નવરાત્રિના 9મા દિવસે ભગવાન વિષ્ણુએ એમનો 7મો શ્રી રામ અવતાર ધારણ કર્યો હતો અને રુદ્રના 11મા એવા અવતાર શ્રી હનુમાનજી મહારાજનો જન્મ પણ ચૈત્ર સુદ પૂનમના રોજ થયો હતો, જેથી કરીને ચૈત્રી નવરાત્રિ અને ચૈત્રી માસનું ખૂબ જ અને આગવું મહત્ત્વ રહેલું છે। બહુચરંબે માત કી જય। ખાસ કરીને જ્યારે આઠમનો પર્વ હોય છે ત્યારે વિશેષ પૂજાનું પણ આયોજન છે, કેવી રીતે પૂજા કરે? તારીખ 26/3/2026ને ગુરુવારના રોજ અષ્ટમી હોવાથી પ્રતિવાર્ષિકના જેમ બહુચરાજી મંદિર ખાતે પણ અષ્ટમીનો હોમ હવન થશે, જે મંદિર સવારે 7 કલાકે ખુલશે અને રાત્રિના 9 કલાકે મંદિર બંધ રહેશે। તો આ દિવસ દરમિયાન માતાજીને એક આખું શ્રીફળ અને ચુંદડી દરેક ભક્તો માને અર્પણ કરે છે। મા બાળા બહુચર દરેકની મનોકામના પૂર્ણ કરે છે।